શહેરમાં ભીમકાય ભૂવો પડવાની પણ ઘટના સામે આવી। નડિયાદ શહેરના શારદા મંદિર રોડ પરની આ ઘટના છે, જ્યાં રોડની મધ્યમાં જ વિશાળ ભૂવો પડ્યો છે। વહેલી સવારે ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ભૂવાએ ખોલી છે પ્રી મોન્સૂન કામગીરીની પોલ। ભીમકાય ભૂવો પડતા તંત્ર દોડતું થયું છે। ભૂવો પૂરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। આ વિશાળ ભીમકાય ભૂવો આપ જોઈ શકો છો, જ્યાં બે લોકો અંદર આખા ઉતરી ગયા છે અને આ ભૂવો પૂરવાની કામગીરી કરી રહ્યા છે। પરંતુ આ ભૂવાની જે સાઇઝ છે તે જોઈને જ પ્રી મોન્સૂન કામગીરી અને રોડના કન્સ્ટ્રક્શનની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। નડિયાદ શહેરના શારદા મંદિર પાસે આવેલ મુખ્ય માર્ગની ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે રોડની મધ્યમાં જ મસ્ત મોટો ભૂવો પડવાને કારણે જે વાહન ચાલકો છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો તંત્રની ગંભીર બેદરકારી હતી તે પણ બહાર આવી છે, કારણ કે ચોમાસા પહેલા જે કામગીરી થવી જોઈએ તે નથી કરવામાં આવતી। સ્થાનિક લોકો પણ અત્યારે હેરાન થતા જોવા મળી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક વ્યક્તિ જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું નામ છે બેન તમારું? વૈશાલી બેન। ક્યારે ભૂવો પડ્યો? સવારે પડ્યો। કેટલી મુશ્કેલી પડે છે વાહન વ્યવહારને? પડે તો ખરી ને બધાને, પછી આવવા જવામાં તંત્ર પાસે શું અપેક્ષા? એ તો આવું બધું ના થવું જોઈએ ખરી રીતે, પણ હવે થયું છે, ચોમાસું છે, હવે શું કરીએ પછી આપણે। સ્થાનિક નાગરિકો પણ માની રહ્યા છે કે ચોમાસા પહેલા આવી કોઈ જે કામગીરી કરવામાં આવતી હોય છે તે ન થવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે જોવાનું રહેશે કે નડિયાદ નગરપાલિકા દ્વારા કેટલા કલાકોની અંદર આ ભૂવો પૂરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 નડિયાદ।